વાત કરીએ તો એક ભવ્ય પૌરાણિક ફિલ્મની જે ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને પ્રેમ અને ભક્તિના નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. દિગ્દર્શક હાર્દિક ગજ્જરની આ ફિલ્મમાં શ્રી કૃષ્ણની વૃંદાવનથી લઈને દ્વારકા અને કુરુક્ષેત્ર સુધીની યાત્રા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં કૃષ્ણના જીવનના યુદ્ધ નહીં પરંતુ તેમના પ્રેમ અને લાગણીઓ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તાએ કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે, જ્યારે રાધાના પાત્રમાં સુસ્મિતા ભટ્ટ, સત્યભામાના પાત્રમાં સંસ્કૃતિ જયાના અને રૂકમણીના પાત્રમાં નિવાસીની કૃષ્ણ જોવા મળે છે. ફિલ્મની શરૂઆત ભાલકા તીર્થ ખાતે કૃષ્ણના અંતિમ ક્ષણોથી થાય છે અને પછી આજના સમયમાં જગન્નાથपुरी સુધીની સફર દર્શાવે છે. मैं बहुत ज़्यादा खुश हूँ एंड मैं बहुत ओवरवेल्म्ड हूँ. मतलब अभी भी मैं ये डाइजेस्ट कर रहा हूँ जिस लेवल का यहाँ पे हमने प्रीमियर किया अहमदाबाद में. गुजरात की बेटी मेरे साथ है और व्हेन शी वाज सेइंग कि एक स्पेक्टिकल होगा तो शी वाज नॉट जोकिंग एंड इट्स अमेजिंग. बहुत अच्छी फीलिंग है, बहुत अच्छी फिल्म बनाई है. मैं चाहता हूँ कि सबके सब जाके ये फिल्म ज़रूर देखें और फिर अपने परिवार वालों को और दोस्तों को ज़रूर बताएं इसके बारे में. आपके रोल के बारे में बताइए, आपका रोल क्या है, क्या करते हो? जी, मैं बहुत लकी हूँ और मैं बहुत छोटा हूँ इसे प्ले करने के लिए, लेकिन मुझे लगता है कृष्ण जी का खुद का हाथ है कि मुझे ये रोल मिला. मैं लॉर्ड कृष्णा का रोल प्ले कर रहा हूँ. फिल्म का नाम है कृष्ण अवतारम पार्ट 1 हृदयम और इसमें मेरा हाथ नहीं है, इसमें उन्हीं का हाथ है. कुछ मोमेंट है फिल्म के लेके, लास्ट क्वेश्चन. फिल्म को लेके मोमेंट यही है कि बहुत बार जब हम एक्टिंग कर रहे थे, आज अगर आप मुझसे बोलिएगा कि आपने कैसे किया, मुझे नहीं पता. बहुत डिविनिटी वाला एक फील आता है जब आप ऐसा कोई कैरेक्टर करते हो, आप ऐसा स्क्रिप्ट पढ़ते हैं, तो वो करते करते ऐसी फीलिंग आ रही थी कभी कभी कि ये मैं नहीं कर रहा, ये कोई और मेरे थ्रू करवा रहा है. मैं एक वेसल हूँ और बस मैं था वहाँ पे. કૃષ્ણ અવતારમ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ છે 7 મે અને અમે લોકો બહુ જ એક્સાઇટેડ છે આ ફિલ્મને લોકો સુધી પહોંચાડવામાં. 6 વર્ષની મહેનત છે આખી ટીમની. મેં 3 વર્ષ પહેલા ફિલ્મ સાઇન કરી હતી, પણ 6 યર્સ થયા અમને બનાવતા. આટલા બધા વર્ષ આખી ટીમે રિસર્ચ કરીને બધું ફિગર આઉટ કર્યું. એટલે બધાનું પેશન પ્રોજેક્ટ છે, બધાએ બહુ મહેનત મૂકી છે. તો શું આપનો રોલ રહ્યો આ ફિલ્મને લઈને, શું અનુભવ રહ્યો? મારું હું જે કિરદાર નિભાવી રહી છું એનું નામ છે સત્યભામા. તો આપણે બધાને રાધા રાની અને કૃષ્ણની સ્ટોરી ખબર છે, આપણાને રૂકમણીજીને કૃષ્ણની સ્ટોરી ખબર છે, પણ સત્યભામા અને કૃષ્ણની સ્ટોરી તમે પહેલી વાર આ ફિલ્મમાં જાણશો. એમણે ભૂમિદેવીનો અવતાર હતા અને એ આવી જ બહુ બધી અનહર્ડ સ્ટોરીઝ ઓફ કૃષ્ણ આ ફિલ્મમાં તમને જોવા મળશે. બહુ દિલથી બનાવેલી ફિલ્મ છે અને સ્કેલ ડેફિનેટલી મોટું છે. અમે ટ્રેલર લોન્ચ મથુરામાં કર્યું, જન્મભૂમિમાં, કૃષ્ણ જન્મભૂમિમાં. એમનું જન્મ સ્થાન છે અને આ એમની કર્મભૂમિ છે ગુજરાત, કેમ કે દ્વારકા, એટલે અમારે અહીંયા ફિલ્મને લઈને આવવાની જ હતી, એટલે લઈને આવ્યા છે. યાદગાર પણ આપની કોઈ રહી હોય લાસ્ટ ક્વેશ્ચન? આજ અત્યારે આ મોમેન્ટ મારી માટે સૌથી યાદગાર છે, કેમ કે હું અહીંયા અમદાવાદમાં જન્મી છું, અહીંયા મોટી થઈ છું અને મારું આખું લાઈફ અહીંયા રહી છે. એટલે બસ મારા ફેમિલી, ફ્રેન્ડ્સ, મારા સ્કૂલ ફ્રેન્ડ્સ, ટીચર્સની બધાની વચ્ચે આ ફિલ્મને લઈને આવું મારી માટે બહુ મોટું, બહુ. ગુજરાત અને ગુજરાતી તરીકે એક પ્રાઉડ ફીલ થાય છે અને અમારી દીકરી, ગુજરાતની દીકરી, અને મારા મોટા બહેન કહો કે મારા ફ્રેન્ડ કહો એવા અનારબેનની ડોટર છે સંસ્કૃતિ. એનું આ સુંદર મજાનું મૂવી આવી રહ્યું છે, હિન્દીમાં આવી રહ્યું છે અને વિષય એ પણ આપણા કૃષ્ણનો છે. ગુજરાત અને ગુજરાતીઓને કૃષ્ણ કેટલો વાલો છે આપણને સૌને ખબર છે. સૌથી વધારે ગવાયો હોય તો કૃષ્ણ ગવાયો છે અને સત્યભામા એક અલગ પાત્ર છે. અત્યારે વાત કરીએ છીએ તો એ ગુઝબમ્સ આવે છે. તો મારી આખી જ ટીમને અને રામ ભોરીભાઈ, વાહ, હી ઇઝ અ વેરી બ્રિલિયન્ટ. એક ગુજરાતી તરીકે મને એમને સાંભળવા ખૂબ ગમે છે, એટલે આખી જ ટીમને હું કોંગ્રેચ્યુલેટ કરું છું અને આવા ને આવા મૂવી આ લોકો બનાવતા રહે. બસ એક લાઈન થઈ જાય સરસ મજાની, બસ એવી હું શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. હું છું સાંત્વની ત્રિવેદી, સિંગર છું, સાથે સાથે યુટ્યુબર પણ છું અને આજે કૃષ્ણ અવતારમના પ્રીમિયરમાં આવ્યા છીએ અને સાથે સાથે બહુ જ એક્સાઇટેડ છીએ, કેમ કે આપણા સૌના વાલા એવા કૃષ્ણ ભગવાનનું આ મૂવી છે. એટલે જેટલા પણ ગુજરાતીઓ મને સાંભળી રહ્યા છે એ બધાને વિનંતી કરું છું, અપીલ કરું છું કે ચોક્કસથી કૃષ્ણ અવતારમ જોવા જજો થિયેટરમાં, કેમ કે આપણા ગુજરાતની દીકરી એટલે કે સંસ્કૃતિ છે ને આમાં સત્યભામાનું કેરેક્ટર કરી રહ્યા છે, જે મેઇન કેરેક્ટરમાં છે અને આ સ્ટોરી બહુ જ અલગ છે. એટલા માટે ચોક્કસથી આ મૂવી જોવા માટે થિયેટરમાં જજો. હું મારા ફેમિલી સાથે પિક્ચર જોવા આવ્યો છું અને કદાચ જે કૃષ્ણ ભગવાન ઉપર જે મૂવી અત્યાર સુધીના બનેલા છે એમાંનું એક ખૂબ જ સરસ કહી શકાય પ્રમાણનું મૂવી છે. અને દીકરી સંસ્કૃતિએ જે રોલ કર્યો છે સત્યભામાનો, એ તમે પોતે જોશો તો તમે પોતાને ખબર પડશે કે રિયાલિટી શું છે. એ પોતે કેરેક્ટરમાં કેટલી અંદર સુધી ઉતરી શકી છે અને હજુ બી આગામી જે બીજું પાર્ટ 2 આવશે એ તો તમે આનાથી પણ વધારે કલ્પના ના કરી શકો એવો હશે. ફિલ્મમાં ફેથ અને સાયન્સ વચ્ચેનો સંબંધ બતાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે.
ખાસ વાત એ છે કે ફિલ્મમાં માત્ર રાધા કૃષ્ણનો પ્રેમ જ નહીં પરંતુ સત્યભામાની વ્યથા અને રૂકમણીની સમજદારીને પણ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના ભવ્ય વિઝ્યુઅલ્સ, અદ્ભુત સિનેમેટોગ્રાફી અને સંગીત દર્શકોને એક ભક્તિમય દુનિયામાં લઈ જાય છે. જોકે ફિલ્મનો પ્રથમ ભાગ થોડો ધીમો લાગે છે, પરંતુ બીજા ભાગમાં વાર્તા ગતિ પકડે છે અને દર્શકોને જોડીને રાખે છે. અભિનયની વાત કરીએ તો સંસ્કૃતિ જયાનાએ સત્યભામાના પાત્રમાં ખાસ અસર છોડી છે, જ્યારે સિદ્ધાર્થ ગુપ્તા પણ કૃષ્ણના પાત્રમાં ધીમે ધીમે પ્રભાવિત કરે છે. કુલ મળીને ભવ્ય દ્રશ્યો, સંગીત અને લાગણીસભર રજૂઆતને કારણે આ ફિલ્મ થિયેટરમાં જોવાલાયક બની છે. રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.